વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયા બાદ સ્થિતિ વણસી હતી, જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ટોળું એકત્ર થયું હતું, જેને લઈને મોડી રાત્રે ડીસીપી સહિતનો સ્ટાફ દોડતો થયો હતો. બંને વાહન ચાલકોની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ કાર્યરત હોય છે. હાલ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની હોવાથી શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાય તે માટે તાજેતરમાં બીએસએફની ટુકડી દ્વારા પણ ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેવામાં ગત મોડી રાત્રે શહેરના કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વચ્ચેથી યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મોડી રાત્રે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિ ગણતરીની સમયમાં થાળે પાડી હતી. બંને વાહન ચાલકોની પોલીસ મથક લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું છે કે કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તા ઉપર એક ટુ વ્હીલર ગાડીના ચાલક રાહિલ તેમજ ફોર વ્હીલ ગાડીના ચાલક રણવીરસિંહ અને મોનુની વચ્ચે એક્સિડન્ટ થયેલો અને બોલાચાલી થયેલી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી છે અને હાલ તમામ આરોપીને અટક કરીને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. ફોર વ્હીલરમાંથી કોઈ હથિયાર કાઢીને ઈજા કરવામાં આવી છે એવી જાણ થઈ છે? ના, તપાસમાં કંઈ આવ્યું છે એવું કંઈ? હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ હશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે.